આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ મહત્વની ખબર છે કે આગામી 3 કલાક ગુજરાત માટે ભારે છે, જેમાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અરવલ્લીમાં પણ મેઘરાજા તાંડવ મચાવવાના છે। ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ભારે વરસાદ આજે જોવા મળવાનું છે। રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક આ તમામ વિસ્તારો માટે ભારે રહેશે। આ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો તમામ પટ્ટો અત્યારે આ 3 કલાક માટે ત્યાં ચેતવણી આપવામાં આવી છે। ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાતના આ 3 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં વરસાદનું યલો એલર્ટ જોવા મળી રહ્યું છે।